ફોરેન જવું, સેટલ થવું ને પૈસા કમાવા આ સપનું બધા જ જોવે, પરંતુ અપૂરતા ડોક્યુમેન્ટ્સ હોય એટલે એજન્ટ પાસે જાય. એજન્ટ કહે કે તમારી પાસે પૈસા છે ને, અમને પૈસા આપો, અમે તમને ફોરેન મોકલી દઈશું. પરંતુ ફોરેન જવાની આ ઘેલ છે અને ફોરેન જવાનો આ ક્રેઝ અને ખાસ કરીને આ શોર્ટકટ એમના જીવનભરના લોંગ રૂટને બંધ કરી દે છે. આજના વિડીયોમાં જાણીશું કે કઈ રીતે ઇલીગલ રીતે ઇન્ડિયન્સ જે છે તે ફોરેન જાય છે. એ જાણીને તમને પણ નવાઈ લાગશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે વિદેશ જવું, પૈસા કમાવા, સેટલ થવું આ સપનું બધા જ જોતા હોય છે અને સપનું જોવામાં કોઈ ખોટી વાત પણ નથી. પરંતુ એ સપનું જો તમને ઇલીગલ ગેરકાયદેસરવાળા રસ્તા પર લઈ જાય તો એ સપના પર વિચાર કરવું ચોક્કસ જરૂરી છે. ઇલીગલ રીતે ફોરેન જવાના ઘણા જ બધા કિસ્સા આપણે જોતા હોઈએ છીએ. આજના વિડીયોમાં સમજીશું કે કઈ રીતે ઇન્ડિયન્સ જે છે તે ઇલીગલ રીતે ખાસ કરીને જાય છે ફોરેન, અને એમાં એ પણ સમજીશું કે આવી બધી રીતોથી, આવા એજન્ટ્સથી બચો અને લીગલ વેમાં ફોરેન જાઓ. સૌથી કોમન વે, ટુરિસ્ટ વિઝા મિસયુઝ. ટુરિસ્ટ વિઝા B1 B2 નો મિસયુઝ એટલે કે ફરવા જાય, વિઝા લે અને પછી ગેરકાયદેસર રીતે ત્યાં કામ કરે, નોકરી કરે, ભણે, વિઝા પૂરો થાય પછી પણ ત્યાં રોકાઈ જાય. હવે આ કોઈ નાની ભૂલ નથી, પરંતુ ઇમિગ્રેશન ફ્રોડ છે. કારણ કે તમે જાઓ છો ટુરિસ્ટ વિઝા પર અને પછી ગેરકાયદેસર રીતે ત્યાં કામ કરીને કે નોકરી કરીને કે ભણીને કોઈ પણ કારણસર જો તમે ત્યાં રોકાઈ જાઓ છો અને જો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના હાથમાં આવો છો તો તમારી પર ફ્રોડનો કેસ થાય છે અને આજીવન બેન લાગે તે તો અલગ. બીજું, મલ્ટી કન્ટ્રી હોપિંગ. એટલે લોકો એક દેશથી બીજા દેશમાં ગેરકાયદેસર રીતે જાય, ઘણીવાર યોગ્ય વિઝા વગર, અને ઇલીગલ એજન્ટ્સ કે નેટવર્કની મદદથી બોર્ડર ક્રોસ કરે. આમાં મોટાભાગના લોકો જોબ માટે, પુઅર્ટી માટે કે પછી વધારે પૈસા કમાવાની લાલચ માટે જ આ રૂટ પસંદ કરતા હોય છે. આમાં જ એક રૂટ આવે છે ડંકી રૂટ, જ્યાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કરતા રહે છે અને સ્મગલર્સ પર ડિપેન્ડ રહે છે. યુરોપ અથવા નોર્થ અમેરિકા પહોંચવા માટે આ રસ્તો ખૂબ જ રિસ્કી છે. એટલે વગર વિઝાએ આવા રૂટથી ફોરેન પહોંચવું એને જ કહેવાય ડંકી પ્રોસેસ. અને ઘણા જ બધા લોકો આ રૂટથી જતા હોય છે અને પછી એમને મળે છે જીવનભરનો ખાલી પસ્તાવો જ. ઇન્ડિયામાંથી US, UK, કેનેડા પ્રોપર ડોક્યુમેન્ટ્સ વગર છુપાઈને અનેક દેશો મારફતે જાય છે. જંગલ, નદી, બોર્ડર્સ આ બધું જ ક્રોસ કરવી પડે છે, જેના રસ્તા ખૂબ જ ખતરનાક હોય છે. ત્રીજું છે ફેક ડોક્યુમેન્ટ્સ અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા ફ્રોડ. સ્ટુડન્ટ વિઝા પર ફોરેન જવાવાળા ઇન્ડિયન્સની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ આમાં જ ઇલીગલ રીતે જવાવાળાની સંખ્યા પણ બહુ છે. UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જ જગ્યાએ ફેક ડોક્યુમેન્ટ્સ, ફેક ડિગ્રી, ફેક બર્થ સર્ટિફિકેટ, ફેક એજ્યુકેશન ડિગ્રી આ બધું જ બતાવીને ઇલીગલ રીતે સ્ટુડન્ટ વિઝા લેવામાં આવે છે અને એ જ સ્ટુડન્ટ વિઝાના માધ્યમથી લોકો ઇલીગલ રીતે ફોરેન જાય છે. ડિગ્રી, માર્કશીટ, એડમિશન લેટર, નકલી યુનિવર્સિટી ઓફર લેટર, બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ આ બધા જ ડોક્યુમેન્ટ્સ ખોટા આપીને લોકો ફોરેન જાય છે. અને જો તમે પકડાઈ જાઓ છો તો તમારી લાઈફ ટાઈમ એન્ટ્રી બેન, બીજી સજા થાય, જેલ થાય, બધું તો અલગ. હવે સમજીએ કે કઈ કન્ટ્રી કેટલા વર્ષ માટે અથવા કેટલા ટાઈમ માટે તમને બેન કરી શકે છે જો તમે ઇલીગલ રીતે ફોરેન જાઓ છો અને પકડાવશો તો. યુનાઇટેડ સ્ટેટ્સમાં લાઈફ ટાઈમ બેન છે, કેનેડામાં 5 વર્ષનો પ્રતિબંધ છે, ઓસ્ટ્રેલિયામાં 10 વર્ષ સુધીનો બેન છે. ફોરેન જવું, સેટલ થવું, સપના પૂરા કરવા, પરંતુ એ પાછળ પોતાની લાઈફની કરેલી સેવિંગ્સ, જમીન, પૈસા આ બધું જ તમે દાવ પર લગાવીને, ઇવન તમારી લાઈફ પણ તમે દાવ પર લગાવીને જો ઇલીગલ રીતે ફોરેન જાઓ છો તો એ કેટલું યોગ્ય છે? જરૂરી નથી કે બધા ફોરેન જાય અને તમે ફોરેન જશો તો જ તમે સેટલ થઈ શકશો. ઇન્ડિયામાં પણ તમે તમારી કમાણી જે છે તે ઊભી કરી શકો છો. જો તમારી ખરેખર ફોરેન જવાની ઈચ્છા છે તો લીગલ રસ્તા અપનાવો, પ્રોપર ડોક્યુમેન્ટ્સ ભેગા કરો, એ માટેના પૈસા સેવિંગ્સ કરો અને પછી ફોરેન લીગલ વેમાં જાઓ. કારણ કે ઇલીગલ રીતે જો તમે ફોરેન જાઓ છો તો તમને મળશે માત્ર ને માત્ર પસ્તાવો અને અથવા લાઈફ ટાઈમનો બેન. કારણ કે આ ટૂંકી, શોર્ટકટ અને થોડા ટાઈમ માટે અટ્રેક્ટિવ લાગતી આ બધી સ્કીમો તમને થોડા ટાઈમ પૂરતી તો સારું લાગે, પરંતુ ત્યાં જઈને અથવા રૂટમાં જવા દરમિયાન જેટલી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે વખતે ચોક્કસ પસ્તાવો થાય જ છે કે એની કરતાં આપણે ના આવ્યા હોત અથવા લીગલ રસ્તો અપનાવ્યો હોત તો સારું રહેત. કારણ કે આ રીતે ઇલીગલ રીતે જવાથી તમને માત્ર મળશે ડિપોર્ટેશન, વિઝા કેન્સલ, ફ્યુચર બેન, એન્ટ્રી બેન આ બધું જ મળવાનું છે. તમારા સપના તો એક બાજુ રહી જશે. એટલે જો તમારે ખરેખર ફોરેન જવું છે તો લીગલ રસ્તા અપનાવો, પ્રોપર એજન્ટ્સને મળો. આવા ફેક એજન્ટ્સથી બચો કે જે માત્ર પૈસાની લાલચમાં તમારી પાસેથી પૈસા લઈ લે છે અને પછી જ્યારે ફોરેન જવાની વાત આવે છે, તમે જ્યારે રૂટ પર જાઓ છો ત્યારે તમને જ પસ્તાવો થાય છે કે એના કરતાં ન આવ્યા હોત તો સારું રહેત. એટલે જો ખરેખર તમારે સપના પૂરા કરવા ફોરેન જવું હોય તો પ્રોપર સેવિંગ્સ કરો, પ્રોપર પ્લાનિંગ કરો, યોગ્ય એજન્ટનો સંપર્ક કરો અને આવા ઇલીગલ રસ્તાથી અને આવા ફેક એજન્ટથી બચો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.